पंडिता खंडिता जाता भोजराजे दिवं गते पंडिता मंडिता सर्वे भोजराजे भुवम गते। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू सौનું। दिस इज योर वन एंड ओनली ડીઆર જોશી। ભવતામ સર્વેષામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યારામી। પહેલો શ્લોક છે ભોજરાજાનો છે। તો આપણા સંસ્કૃત સાહિત્યમાં જેમ ગુજરાતીમાં લ્યો કે ઉર્દુમાં લ્યો અકબર બિરબલની વાત આવે છે, એવી જ રીતે આપણા સંસ્કૃત સાહિત્યમાં રાજા ભોજ અને કાલિદાસને લઈ અને ઘણી બધી વાર્તાઓ કથાઓ બનાવવામાં આવી છે। એવી જ એક વાર્તા ભોજરાજાને જેમ આશ્રિત લે એવી જ એક કોઈ કવિએ આ એક વાર્તા બનાવી છે જેનું નામ છે પુત્તલિકા પરીક્ષા। બધાને આ વાર્તા વિશે ખબર છે કે 3 પ્રકારની પૂતળીઓની વાત હોય છે। આ 3 પૂતળીઓની પરીક્ષા થઈ છે, એના ઉપરથી આ ચેપ્ટર છે। ચેપ્ટર નંબર કેટલું છે સાહેબ? 16મું। શું છે આ ચેપ્ટરમાં? તો કે આ ચેપ્ટરમાં આવું છે ભાઈ, કેવું આવું? એકદા એકવાર એકસ્યામ રૂપસભાયામ, એક રાજાની સભામાં, એકવાર એક રાજાની સભામાં कश्चित वैदेशिक वणिक समागत, कोई विदेशी वणिक समागत એટલે કે વેપારી આવ્યો। એક રાજાની સભામાં એક વિદેશી વેપારી આવ્યો। તસ્ય પાર્શ્વે, તેમની પાસે કાષ્ઠમય સુંદર્ય, લાકડાની અને સુંદર મજાની, કલાત્મિકા કળાઓવાળી, આકારેણ પ્રકારેણ ભારેણ, આકાર પ્રકાર અને વજનથી, રૂપેણ એટલે કે એના રૂપથી, રાગેણ એના કલરથી, સમાના એટલે કે સમાન, तीसरा पुतलिका आसन, 3 पुतळीओ हती। एक राजाना दरबारमां एक वेपारी आव्यो। ए वेपारी पासे क्यां गयो? वेपारी हाँ, आ वेपारी पासे आकार, रूप, रंग, वजन बधी रीते सणतरखी 3 सरखी पुतळीओ हती। सणतरखी 3 सरखी एक समान पुतळीओ हती। तो साहेब રાજસભાયામ ઉપસ્થિત असौ वणिक, રાજસભામાં ઉપસ્થિત થયેલો તે વેપારી, તાહા પુત્તલિકા તે પુતળીઓ, યતન પુતળીઓ, નૃપમ પ્રદર્શયતિ રાજાને બતાવે છે। નૃપતિ સ્વ કરકમલયો ગૃહીત્વા, રાજા તેના કરકમલમાં લઈને, તાહા પશ્યતિ એટલે કે આ 3 પુતળીઓને પરખે છે, જુએ છે। કલાત્મિકા તાહા તે કલાત્મિકા મીન્સ કે કળાઓવાળી આ પુતળીઓ, નૃપતે મનમ હરંતી નૃપતિના મનને હરી લે છે, મીન્સ કે રાજાને એ પુતળીઓ ગમી જાય છે। વેપારી દેખાડે છે, રાજા હાથમાં લઈને જોવે છે, એ 3 પુતળીઓ રાજાને ગમી જાય છે। નૃપતિ તમ વણિજમ પ્રશંસંતિ, રાજા તે વેપારીના વખાણ કરે છે। સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતિ અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે, વ્યક્ત કરે છે। રાજાને બહુ ગમી ગઈ, સારું કીધું ભાઈ બહુ મસ્ત મજાની તમે બનાવી છે, તો એને પ્રસન્નતા વ્યક્ત કરી। પછી સાહેબ નૃપતિ પ્રસન્નમ દૃષ્ટવા, રાજાને પ્રસન્ન થયેલા જોઈ, વણિક એટલે કે વેપારી, તાહા ક્રેતુમ પ્રાર્થિતવાન, ક્રેતુમ એટલે ખરીદવા માટે, પ્રાર્થિતવાન એટલે પ્રાર્થના કરી। રાજા બહુ પ્રસન્ન થઈ ગયા, વાહ વેપારી વાહ, બહુ अच्छी પુતલિયા બનાવી है। કે રાજા તો તમે ખરીદી લ્યો। રાજાને પ્રસન્ન થયેલા જોઈ અને વેપારીએ એમને ખરીદવા માટે પ્રાર્થના કરી। તતો નૃપતિ વણિજમ તાસામ મૂલ્યમ પૃચ્છતિ, ત્યારે વેપારીને રાજાએ એમનું મૂલ્ય પૂછ્યું। તદા વણિક વદતિ, તો વેપારી બોલે છે, તિસૃણામ અપી પુત્તલિકાનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ, 3 પુતળીઓનું મૂલ્ય ભિન્ન 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 છે, ભિન્ન છે। એકસ્યાહ રૂપ્યક માત્રમ, પહેલી પુત્રીનું 1 રૂપિયો છે। દ્વિતીયાહ અન્યસ્યાહ ચ સહસ્ર રૂપ્યક માત્રમ અસ્તિ, પહેલી પુત્રીનું આ પહેલી પુત્રીનું 1 રૂપિયો છે, આનું 1000। અને તૃતીયા એકા પુત્તલિકા, ત્રીજી એક પુતળી લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દધાતી ઇતિ, અને જે ત્રીજી છે ને એ 1 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે। ભાઈ રાજાને કહે છે કે 3 પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે। પહેલી પુતળી છે એનું 1 રૂપિયો, બીજીનું 1000 રૂપિયા અને ત્રીજીનું 1000 અને 1 લાખ। 3 પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે। નૃપતિ આશ્ચર્યમ આની વણિજે કથઈ હતી, રાજાએ આશ્ચર્ય સાથે કોને કહ્યું? વેપારીને કહ્યું। હો વણિક, એ વેપારી કથમ તાવત, એવું કેમ? સમાનાનામ પુત્તલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ ભિન્નમ અસ્તિ ઇતિ, હે વેપારી આવું કેમ? એક સમાન દેખાતી પુતળીઓનું મૂલ્ય અલગ અલગ કેમ છે? વેપારી કહે છે, વણિક અવદત, વેપારી બોલ્યો। શું બોલ્યો? કહ્યું, અયી નૃપ, હે રાજન, ભવતઃ રાજસભાયામ, તમારી રાજસભામાં, અત્ર બહવઃ વિદ્વાંસઃ વિચક્ષણાઃ, ઘણા વિદ્વાનો અને બુદ્ધિશાળીઓ, પુરુષાહ વિરાજન્તે, પુરુષો વિરાજમાન છે। હે રાજા, તમારી આ દરબારમાં તો ઘણા બધા વિદ્વાનો, ઘણા બધા બુદ્ધિશાળી લોકો વિરાજમાન છે। તે એતાહ પુત્તલિકાહ પરીક્ષ્ય તાસામ મૂલ્ય ભેદમ, તે લોકો આ પુત્તલિકાઓને પરીક્ષણ કરી, એની પરખીને, એને જોઈને, ચકાસણી કરીને તેના મૂલ્યભેદનું
તસ્ય ચ કારણમ તેનું કારણ વિજ્ઞાપયિતુમ અર્હંતિ જણાવી શકે છે કે જણાવવા માટે સક્ષમ છે. હે રાજન, તમારા દરબારમાં ઘણા બધા એવા બુદ્ધિશાળી મંત્રીઓ છે જે તમને આનું મૂલ્યભેદ અને આનું કારણ શું છે એ બંને વસ્તુ તમને જણાવવા સમર્થ છે. અતઃ એટલા માટે તાને એવો તે લોકોને જ રાજસભા સદસ્યાન તે રાજસભાના સદસ્યોને જ એતદ પૃચ્છતું ઇતિ આ પૂછો તમે. ભાઈ આ તો પહેલી જેવું થઈ ગયું. ત્રણ પુતલી લઈને આવ્યા, અલગ અલગ ભાવ કીધા કે આનો 1 રૂપિયો, 1000 રૂપિયા ને 1 લાખ રૂપિયા. રાજાએ કીધું ભાઈ એમ કેમ? તો કે ભાઈ તમારા આટલા બધા વિદ્વાન છે એમને પૂછો. તો ભાઈ રાજા કહે છે, શું કહે છે? નૃપ ઉપસ્થિતેભ્ય, રાજા ઉપસ્થિત થયેલા રાજસભા સદસ્યભ્ય રાજસભાસદોને એટલે કે રાજાના માણસોને પુત્તલિકાના મૂલ્યમ પૂતળીઓનું મૂલ્યમ અને તસ્ય કારણમ તેનું કારણ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન જણાવવા માટે કહ્યું. તો રાજાએ મંત્રીને કીધું આવો મંત્રી દેખો और बताओ ये ऐसा क्यों है, मैं ऐसा क्यों हूँ. નૃપસ્ય નિવેદનમ અનુસરંતઃ રાજાના નિવેદનને અનુસરણ કરતા બહવઃ વિચક્ષણાઃ ઘણા બધા શું કહે વિદ્વાન માણસો બુદ્ધિશાળીઓ સમાગત્ય આવીને પુત્તલિકાના મૂલ્યભેદમ પૂતળીઓનું મૂલ્ય તસ્ય ચ કારણમ અને એનું કારણ જ્ઞાતુમ પ્રયત્ન કૃતવંતઃ અને એનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. પરમ કોપી તત્ર સફલો ના અભવત પણ કોઈ તેમાં સફળ થયું નહીં. રાજાએ કીધું આવો મંત્રી આવો. મંત્રી આવ્યા, ચેક કર્યું, પણ કોઈ એમાં સફળ થયું નહીં. તો પછી તતઃ અસૌ ત્યારબાદ તે રાજાએ તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન એના એક ખાસ મંત્રીને સોંપ્યો. ચતુરઃ મંત્રી હોશિયાર ચતુર મંત્રી ઉત્થાય એટલે કે ઊભા થઈને દિનત્રય અનંતરમ અહમ એતત વિજ્ઞાય દિવસ 3 દિવસ બાદ આ જાણીને ભવતે એટલે કે તમને નિવેદયિષ્યામિ જણાવીશ ઇતિ એમ નૃપાય સવિનયમ અકથયત રાજાને વિનયપૂર્વક કહ્યું. રાજાએ એ મંત્ર એક મંત્રીને એક મંત્રીને સોંપ્યું અને એ મંત્રીએ રાજાને હે રાજન 3 દિવસ પછી હું તમને જણાવીશ એમ વિનયપૂર્વક કહ્યું. નૃપ તથાસ્તુ રાજાએ ભલે ઇતિ કથયિત્વા એવું કહીને રાજસભામ વિસર્જિતવાન રાજસભાનું વિસર્જન કર્યું, પૂરી કરી, બરખાસ્ત કરી, તકલિયા બરોબર તકલિયા કરી દીધું, રાજસભા વિખેરી નાખી. આગળ વધીએ. મંત્રી તાહા પુત્તલિકા સ્વીકૃત્ય ગૃહમ આગચ્છતિ મંત્રી તે પુતળીઓ લઈ સ્વીકૃત્ય એટલે કે લઈને ગૃહમ આગચ્છતિ પોતાના ઘરે આવ્યો. ગૃહમ આગત્ય ઘરે આવેલો તે પરિશ્રાંત અપી થાકેલો હોવા છતાં પણ બુભુક્ષિત અપી ભૂખ્યો હોવા છતાં પણ પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ પરિશ્રમ એટલે મહેનત થાય, અહીંયા અર્થ લેવાનો છે થાકને અને ભૂખને ઉપેક્ષી એટલે કે અવગણી ઇગ્નોર કરીને સર્વાણી દૈનંદિનાની કાર્યાણી પરિત્યજ્ય દિવસના જે ડેલીના એના કામ હોય બધા કામ છોડીને તાહા પુત્તલિકાહા તે પુતળીઓને સૂક્ષ્મ ઈક્ષિકયા ઝીણી દ્રષ્ટિથી કૂદતો હોય ઇધર દયા આમ જૂની નજરથી પરીક્ષતે એનું પરીક્ષણ કરવા માંડ્યો. ત્યારબાદ એ મંત્રી ઘરે આવી પોતે ખાધા પીધા વગર એ બધું ભૂલી પોતાના બધા કામ પડતા મૂકી અને આ જે પૂતળી હતી ને આ પૂતળીને ઝીણી નજરથી જોવા માંડ્યો, કૂદતો હોય ઇધર. તતઃ ત્યારે સહ એટલે કે તેણે પુત્તલિકાનામ કર્ણેશુ પૂતળીઓના કાનમાં છિદ્રમ એકમ પશ્યતિ એક છિદ્ર જોયું. ત્યારે એમણે આ 3 પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોયું. તો શું કરશે ભાઈ? કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ આ છિદ્ર શા માટે છે એમ ચિંતયતઃ વિચારતા તેણે તસ્ય મનસી તેના મનમાં અકસ્માત અચાનક એક જ વિચાર સમુત્પન્ન વિચાર ઉદ્ભવ્યો. આ છિદ્ર શા માટે છે એવું વિચારતા જ એના મનમાં એક વિચાર ઉદ્ભવ્યો. શું કર્યું એણે? તમ અનુસરણ એ વિચારને અનુસરતા તેણે પુત્તલિકાનામ કર્ણે એ કામ સલાકામ પ્રાક્ષિપત એટલે કે એવો વિચારને ફોલો કરતા તેણે પૂતળીઓના કાનમાં એક સલાકા નાખી. સર્વાસુ પુત્તલિકાસુ પ્રક્ષિપ્તાયામ સલાકાયામ બધી પૂતળીઓમાં ફેંકવામાં આવી અથવા કાનમાં નાખવામાં આવેલી સળીનું સલાકાના પરિણામત્રયમ પ્રાપ્તમ 3 પરિણામ મળ્યા. 3 પૂતળીઓના કાનમાં એક સળી નાખી અને આ 3ના પરિણામ એના રિઝલ્ટ અલગ અલગ મળ્યા. શું કહે છે ભાઈ? એકસ્યાહ પુત્તલિકાયાહ કર્ણે એક પૂતળીના કાનમાં પ્રક્ષિપ્તા સલાકા ફેંકવામાં આવેલી સલાકા એટલે કે સળી એક પૂતળીના કાનમાં નાખવામાં આવેલી સળી અપરસ્માત કર્ણાત બહિર્નિર્ગતા બીજા કાનમાંથી બહાર આવી ગઈ. જો આવી રીતે એક કાનમાંથી નાખવામાં આવેલી સળી બીજા કાનમાંથી બહાર આવી ગઈ.
તો પછી આગળ વાત કરે છે, દ્વિતીયાયાહ પુત્તલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા, બીજી પુતળીના કાનમાં નાખવામાં આવેલી શલાકા. જો દેખાય છે તમને? આ પહેલીને એક કાનમાં જ નાખી, બીજી કાનમાંથી આવી ગઈ ને બહાર, તો બીજીનું શું થયું થાય? કયો છે બીજીનું? તો કે બીજી પુતળીના કાનમાં નાખવામાં આવેલી સળી મુખાત બહિર નિર્ગતા, એટલે કે મુખમાંથી બહાર આવી ગઈ. બીજીના અહીંથી જે સળી નાખી એ મોઢેથી બહાર આવી ગઈ. નેક્સ્ટ સાહેબ, એના પછી શું થયું? તો કે એના પછી કહે છે તૃતીયા, જો આને બીજીને મોઢેથી બહાર આવી, તૃતીયાયાહ પુત્તલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા, ત્રીજી પુતળીના કાનમાં નાખવામાં આવેલી શલાકા ઉદરમ ગતા, પેટમાં ગઈ પણ ન બહિરાગતા, ક્યાંય પણ બહાર આવી નહીં. સમજાણું? એક રાજાના દરબારમાં એક વેપારી આવ્યો, એને 3 પુત્રી દેખાઈ, રાજાને ગમી ગઈ. રાજાએ ભાઈ એને પૂછ્યું કિંમત શું છે? તો કે ભાઈ 3ની અલગ અલગ કિંમત, 1 રૂપિયો, 1000 રૂપિયા, 1 લાખ રૂપિયા. કે ભાઈ કેમ? કે તમારા ઘણા બધા વિદ્વાન છે આ મંત્રીઓ, બધા પૂછો ગમે. ઘણાને પૂછ્યું, કોઈને ખબર ન પડી. એક ચતુર મંત્રીને પૂછ્યું, મંત્રી ઘરે લઈને આવ્યો, બહુ આમ ઝીણી નજરથી બારીકાઈથી જોવા માંડ્યું કાંઈક તો છે એમાં. ત્યારે એને કાનમાં એક છિદ્ર દેખાણું, 3 તો 3 પુતળીઓના કાનમાં એક સળી નાખી, એલીને નાખી, બીજા કાનમાં નીકળી, બીજીને એક કાનમાં નાખી, મોઢે જ નીકળી, ત્રીજીને કાનમાં સળી નાખી, પાછી બહાર જ ના આવી, પાછી બહાર આવી નહીં. તો પછી અને આનાથી પ્રસન્ન મંત્રી, પ્રસન્ન થયેલો, રાજી થયેલો મંત્રી, નિશ્ચિંત ભૂત્વા, નિશ્ચિંત થઈને, ચિંતા વગરનો થઈને, દિવસમ યાપયતિ, દિવસો વિતાવે છે. તૃતીય દિવસે, એટલે કે ત્રીજા દિવસે, રાજસભામ અસો, એટલે કે તે રાજસભામ ઉપસ્થાય, રાજસભામાં ઉપસ્થિત થઈને, પુત્તલિકા પ્રદર્શ્ય, પુતળીઓ દેખાડીને, ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતિ, પાછું એમનું મૂલ્ય એ જ કહે છે. આનો 1 રૂપિયો, અને 1000 રૂપિયા, અને 1 લાખ રૂપિયા. તમ મૂલ્યમ, અને તે મૂલ્યને વણિક સર્વથા અન્વમોદયત, એટલે કે વણિકે પણ પોતાની શું કહેવાય એને સમર્થન કર્યું, એના એગ્રી થયું, એની સાથે એગ્રી થઈ ગયો કે હા ભાઈ સાચું જ છે, જે મેં કીધું એ જ તમે છો ને એ જ સાચું છે. તો ભાઈ શું થાય છે? મંત્રી આવ્યો, 3 પુત્રીઓ દેખાડીને કીધું કે હા ભાઈ આ બરોબર છે, પહેલીનું 1 રૂપિયો, બીજીનું 1000, ત્રીજીનું 1 લાખ રૂપિયા યોગ્ય છે. અને વેપારીએ કીધું હા ભાઈ ચાલો હું સમર્થિત છું, તમે મારા વાત ઉપર ઊભા વિતરા. તતઃ, ત્યારે આશ્ચર્યચકિત નૃપ મૂલ્યભેદસ્ય કારણમ પૃચ્છતિ, આ મૂલ્ય તમે કીધું આને 1 રૂપિયો અને 1 રૂપિયા, તો એનું કહેતો ખરો, એનું કારણ શું છે? કારણમ વિજ્ઞાપયન, કારણ જણાવતા. વણિક કથઈ હતી, વણિક કહે છે, હે નૃપ, હે રાજન, મયા, મારા દ્વારા, પ્રથમાયાહ પુત્તલિકાયાહ, એ પહેલી પુતલિકા, મૂલ્યમ, એટલે કે મૂલ્ય, રૂપ્યક માત્રમ કથિતમ, આનું 1 રૂપિયો કહ્યું હતું. યતોહિ, કારણ કે એતસ્યાહ કારણે પ્રક્ષિપ્તા શલાકા, આના કાનમાં ફેંકવામાં આવેલી સળી, સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિર્ગચ્છતિ, આ સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. આ પુત્રીના એક કાનમાં નાખવામાં આવેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. તો એનાથી એવું શીખવા મળે છે કે યહ જનઃ, જે માણસ હિતકરમ વચનમ, હિતકારી, પોતાના માટે કલ્યાણનું હોય એવું, વચનમ એકમ, એક વચન, કર્ણેન શૃણોતિ, કાનથી સાંભળે છે, અને અપરસ્માત કર્ણાત બહિર નિષ્કાસયતિ, અને બીજા કાનેથી ફેંકી દે છે. કોઈ એમ કે બટા થોડુંક આ કામ કર, તો એક કાનથી સાંભળે બીજા કાનથી કાઢી નાખે, સારું વચન. તસ્ય મૂલ્યમપી રૂપ્યક માત્રમ ભવતી, તો એવા વ્યક્તિનું મૂલ્ય 1 રૂપિયા જેવું જ છે. ભાઈબંધ 1 જ રૂપિયાનું મૂલ્ય છે તારું. ઓકે, જે માણસ કઈ હિતકારી વચન એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે ને એનું મૂલ્ય 1 જ રૂપિયો છે. તો ભાઈ બીજાનું, તો કે દ્વિતીયાયાહ પુત્તલિકાયાહ મૂલ્યમ, બીજી પુત્રીનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિતમ, 1000 રૂપિયા જ માત્ર કહ્યા છે. કારણ કે એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા, એના કાનમાં નાખવામાં આવેલી સળી મુખાન નિર્ગચ્છતિ, મુખમાંથી બહાર આવી ગઈ. એકહ જનઃ, કોઈ માણસ, કોઈ એક માણસ, હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ, હિતકારી વચન, કલ્યાણ કરે એવું વચન કાનથી સાંભળે છે. તદનંતરમ અસમ, અને ત્યારબાદ તે તદ હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ, એ સાંભળે છે, બીજાને ઉપદેશ કરે છે. કોઈ એમ કે હંમેશા ધર્મના માર્ગે ચાલવું જોઈએ, તો આ માણસ સાંભળ્યું, બીજાને કે ભાઈબંધ હંમેશા ધર્મ માર્ગે ચાલવું જોઈએ, પણ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પણ તે પોતે એમાં પ્રવૃત્ત થાય નહીં. કોઈ સારું વચન સાંભળે, બીજાને ગામને આખાને કે, પણ પોતે એને ફોલો ન કરે, તો એવા માણસનું મૂલ્ય સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી, તો એવા માણસનું મૂલ્ય છે એ 1000 રૂપિયા જેવું છે. સમજાણું? જે બીજાને સાંભળે, પોતે ફોલો ન કરે, આખા ગામને કીધા રાખે, તો એનું મૂલ્ય 1000 રૂપિયા છે. નેક્સ્ટ, તૃતીયાયાહ પુત્તલિકાયા મૂલ્યમ, ત્રીજી પુત્રીનું મૂલ્ય લક્ષ રૂપ્યકમ કથિતમ, 1 લાખ રૂપિયા કહ્યું હતું આનું મૂલ્ય. યતોહિ, કારણ કે એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા, એના કાનમાં ફેંકવામાં આવેલી અથવા નાખવામાં આવેલી સળી ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે, પેટમાં ગઈ બહાર આવી નહીં.
યહ જન જે માણસ હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ જે માણસ હિતકારી વચન કાનથી સાંભળે છે તદનંતરમ અસૌ ત્યારબાદ તે તત હિતકરમ વચનમ તે હિતકારી વચન સ્વમનસી સ્થાપયિત્વા એના મનમાં સ્થાપીને તેના મનમાં એના જીવનમાં ઉતારીને સ્વજીવને પોતાના જીવનમાં યથા પ્રસંગમ જે પ્રમાણે પરિસ્થિતિ હોય તે પ્રમાણે તદ પરિપાલયતી તેનું પાલન કરે છે. તો આનાથી એવું શીખવા મળ્યું કે પેલી પુત્રી એક કાનથી સાંભળે બીજા કાન કાઢી નાખે એનું મૂલ્ય એક કાનથી સાંભળે બીજાને ઉપદેશ આપે પોતે ફોલો ન કરે તેનું 1000 જે સાંભળે છે અને પોતે જરૂર પડે ત્યારે પોતાના જીવનમાં એ પ્રમાણે વર્તન કરે છે એવા માણસનું 1,00,000 રૂપિયાનું મૂલ્ય છે. ચલો આગળ વધીએ. એતાદૃશસ્ય આવી રીતે એતાદૃશસ્ય જનસ્ય આવા માણસોનું જે આવું કરે ને એક કાનથી સાંભળે ને પછી પોતાના જીવનમાં ઉતારે મૂલ્યમ અધિકમ સ્યાદ ઇતિ વિચાર્ય મૂલ્ય વધુ હોવું જોઈએ એવું વિચારીને અસ્ય મૂલ્યમ આનું મૂલ્ય લક્ષ્ય રૂપ્યક આત્મકમ નિર્ધારિતમ અસ્તિ 1,00,000 રૂપિયા એવું રાખ્યું છે. સમાનાનમ પુત્તલિકાનામ અસમાને મૂલ્યે સમાન દેખાતી પુતળીઓના અસમાન મૂલ્યમાં અસમાન કિંમતમાં ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમ અસ્તિ આ તાત્વિક ચિંતન છુપાયેલું છે કે રહેલું છે. બસ આટલું જ હતું, બીજું કાંઈ નથી. 3 પૂતળી એક કાનમાં નાખો બીજા કાનમાં નીકળી જાય, 1 રૂપિયાનું જ મૂલ્ય. એક કાનથી નાખો બીજે મોઢેથી નીકળે, મીન્સ કે જે એક કાનથી સાંભળે ને બીજાને ઉપદેશે એનું 1,000 રૂપિયા. જે સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે એનું મૂલ્ય સૌથી વધુ રહેશે. બરોબર છે? થેન્ક યુ. અને કાંઈ જો તકલીફ હોય તો કમેન્ટ પણ કરી શકો અને આમાં વોટ્સએપ પણ કરી શકો. 9181780770 ઇન્સ્ટાગ્રામમાં સંસ્કૃત પથને ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હે આગલે લેક્ચર में.